કેવો પવન રહેશે? આ સવાલનો જવાબ આગાહીકાર અને હવામાન વિભાગે આપ્યો છે। પતંગ રસિયાઓ માટે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે। હવામાન વિભાગના મતે ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે અને પવન સામાન્ય રહેશે। સાથે જ ઉત્તરાયણના દિવસે ઠંડીનો ચમકારો રહેવાની પણ આગાહી કરી છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે 14મી જાન્યુઆરીએ સવારે સાંજે પવનની ગતિ સારી રહી શકે છે, જ્યારે બપોરે પતંગ રસિયાઓને ઠુમકા લગાવવાનો વારો આવી શકે છે। એટલે કે બપોરે પવનની ગતિ ધીમી રહી શકે છે। વાસી ઉત્તરાયણ એટલે કે 15મીએ પવનની ગતિ સામાન્ય રહી શકે। અંબાલાલના મતે આ વખતે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં પવન સારો રહેશે અને 15મીએ વાદળો આવવાથી આંચકાનો પવન પણ રહી શકે છે। વળી પૂનમ બાદ 15મીએ કેટલાક ભાગમાં તેજ પવન પણ ફૂંકાઈ શકે છે। इसमें 10 से 15 किलोमीटर प्रति घंटा का जो नॉर्मल स्पीड है ऐसे ही रहने वाला है और जो दिशा है मेनली इस पूर्व से दक्षिण पूर्व दिखा रहे हैं। अभी तो कल तक तो टेम्परेचर बढ़ेगी, उसके बाद टेम्परेचर 2 से 4 डिग्री सेंटीग्रेड डाउन होगी। पूनम सवाई मकर संक्रांति सवाई आवे तो सारू रहे। आम छतां सूदमां वधना कंईक बीजा दिवसे आवती होवाथी एकंदरे ચોમાસું પાછોતર વરસાદનો સારો રહેશે, પરંતુ પવનની ગતિ લગભગ સવારના ભાગમાં કંઈક રહેવાની શક્યતા રહેશે। પવનની ગતિ મધ્ય અને કંઈક થોડીક વધુ એવી રહેવાની શક્યતા રહેશે। બપોરમાં પવનની ગતિ સ્થિર રહેવાની શક્યતા રહેશે અને કંઈક અંશે પવનની ગતિમાં લગભગ ઠુમકા લગાવીને પવન ચડાવી શકે એવું પણ વચ્ચે વચ્ચે થઈ રહે। પવનની લહેરો આવે બંધ થાય, લહેરો આવે બંધ થાય એવું રહેશે। સાંજે થોડીક પાછી પવનની ગતિ વધશે, રાત્રે પવનની ગતિ સારી રહેવાની શક્યતા રહેશે। એટલે આ વખતે પૂનમની આસપાસ હોવાથી આમાં હવામાનમાં પલટો આવી શકે અને પવન પૂર્વ ઉત્તર ઈશાનના રહે। બપોર પછી પવનની ગતિમાં કંઈક ફેરફાર થઈ શકે। એટલે પવનની ગતિમાં અત્યારે હાલ તો પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોતાં કંઈક અંશે પવનની ગતિ પતંગ રસિયા માટે સારી રહી શકે। અલબત્ત બીજા દિવસે પવનની ગતિ કંઈક થોડીક વધી શકે। ઉત્તરાયણ નજીક આવતા જ લપેટ કાપ્યોની બૂમો સંભળાઈ રહી છે। ધાબા પર લોકો એકબીજાની પતંગ કાપવાની રાહ જોઈ રહ્યા છે। અન્યની પતંગ ન ચગવા દેનાર આ કાતિલ દોરીથી સાવધાન રહેવાની જરૂર છે। આ કાતિલ દોરી માત્ર અન્યની પતંગ જ નહીં, અનેક લોકોના ગળા અને પક્ષી પ્રાણીઓના જીવ પણ થંભાવી દે છે। ઉત્તરાયણ પહેલા કાતિલ દોરીથી અનેક લોકોના ગળા કપાયા। તો ચાઇનીઝ દોરી આ વખતે ન વાપરતા, કારણ કે જો ચાઇનીઝ દોરી વાપરતા પકડાશો તો કાર્યવાહી થશે। કાચની દોરી પણ ન વાપરતા, રોડ પર પતંગ ન ચગાવતા, કારણ કે તેના કારણે તમારા જીવ પર પણ જોખમ આવી શકે છે। બીજી તરફ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેનો પ્રારંભ કરાવ્યો। વિકાસ પતંગને પર્યાવરણ અને પ્રકૃતિ સાથે તાલમેલ સાધીને વિકાસ વિશ્વમાં ઊંચી ઉડાન ભરાવીએ। ફરી એકવાર ઉત્તરાયણ મકર સંક્રાંતિ પર્વનો સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી વિરમું છું। ભારત માતા की जय, वंदे मातरम, जय जय गरवी गुजरात। અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેનો પ્રારંભ કરાવ્યો। 11 થી 14 જાન્યુઆરી સુધી આ પતંગ મહોત્સવ યોજવામાં આવશે। મુખ્યમંત્રીએ મંચ પરથી સંબોધન પણ કર્યું હતું। વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના રિવરફ્રન્ટ વલ્લભ સદન ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે। અમારી પાછળ જુઓ છો તો અહીં તમને 47 દેશના ખાસ કરીને 143 જેટલા પતંગબાજો છે જેઓ અમદાવાદ આવ્યા છે તેઓ જોવા મળશે। આ તમામ પતંગબાજો છે તેઓ ખાસ કરીને પેચ લડાવશે અને આજથી તેઓ 14 તારીખ સુધી ગુજરાતમાં રોકાણ કરવાના છે। તમામ પતંગબાજો છે દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેતા હોય છે। આ વખતે આપ જોઈ રહ્યા
છો કે ઇજિપ્ત, ડેનમાર્ક, ફ્રાન્સ, ઇસ્ટોનિયા, સાથે ઇન્ડોનેશિયા, હંગરી, તમામ ગ્રીસથી પણ આવ્યા છે પતંગબાજો. એટલે જે પતંગબાજો આવ્યા છે તેઓ પોતાના બેનર સાથે અહીં ઉભેલા જોવા મળી રહ્યા છે. સૌથી મહત્વની વાત છે કે લોકો એન્જોય કરતા ખાસ કરીને આજનો દિવસ મનાવશે. આજથી પતંગ મહોત્સવની શરૂઆત થઈ જશે અને સાથે મુખ્યમંત્રી છે તેઓ પતંગ મહોત્સવને તેમણે ખુલ્લો મૂક્યો છે. તમામ લોકો દૂરથી આવ્યા છે અને ખાસ કરીને અમદાવાદના મહેમાન બન્યા છે. તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરશો. વિચ લેંગ્વેજ યુ આર કમ્ફર્ટેબલ ઇન? I'm from Indonesia. Yeah, that's the song of Irian Jaya. Okay. Yeah, our island in Irian Jaya, What do you Papua. think about this kite festival? It's huge festival. Yeah, it's yeah. કલાકની અંદર તેમણે જે આ પતંગ બનાવ્યો છે તે તેમના ટ્રેડિશન છે તે મુજબ ખાસ કરીને તેમણે બનાવ્યો છે. આ જે પાંદડાઓ છે તેમાંથી ખાસ કરીને આ પતંગ બનાવ્યો છે. બાંબુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જે છે તે અનાનસની માંથી બનાવ્યો છે. તો આખો પતંગ તેમણે તૈયાર કર્યો છે. તેઓ ઇન્ડોનેશિયાથી છે અને અલગ અલગ આવા પતંગ છે તે ખાસ કરીને અમદાવાદના આકાશમાં તમને જોવા મળશે. તો દરેક કન્ટ્રી છે, દરેક દેશ છે જે અલગ જ પોતાની રીતે પોતાની સંસ્કૃતિ લઈને અમદાવાદમાં જોવા મળી રહી છે. કેમેરામેન ખૈગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. આ પતંગોત્સવમાં જાયન્ટ પતંગો જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વર્ષોથી ભાગ લેતા ગોપાલભાઈ પટેલ અને મેહુલભાઈ પાઠકની જાયન્ટ પતંગ જોઈને તમે પણ દંગ રહી જશો. ગોપાલભાઈ છેલ્લા 25 વર્ષથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લે છે. તેઓએ અનેક સર્કલની પતંગો, જાયન્ટ કેટરપિલર, જાયન્ટ ટાઈગર, જાયન્ટ ફિશ એવી અલગ અલગ પતંગો સાથે પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે. આ તરફ મેહુલભાઈ પાઠક કે જેઓ ગોપાલભાઈના પોતાના ગુરુ માને છે. ગોપાલભાઈ ને પોતાના ગુરુ માનવાની સાથે જ મેહુલભાઈ છેલ્લા 18 વર્ષથી પતંગ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથે આ બંને પતંગબાજોએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના પોતાના અનુભવોને વર્ણવ્યા છે. એ પતંગબાજો જે છે તે ગોપાલભાઈ પટેલ છે અને મેહુલભાઈ પાઠક જે છે તેઓ બંને કે જેઓ વર્ષોથી અમદાવાદના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જ્યારે પણ યોજાય છે અને તેઓ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લે છે. પહેલાં આપણી પાસે ગોપાલભાઈ છે, ગોપાલભાઈ પાસેથી જાણીશું. ગોપાલભાઈ, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં તમે ભાગ લેવા જઈ રહ્યા છો. કયા કયા જાયન્ટ પતંગ અત્યાર સુધી તમે બનાવ્યા છે, ઉડાવ્યા છે અને તમારી 25 વર્ષની જે જર્ની છે શું કહેશો? અત્યાર સુધીમાં અમે ઘણી અલગ અલગ વેરાયટીના પતંગ બનાવ્યા, જેવા કે વેલ છે, ફિશ છે, પછી ટાઈગર છે. ટૂંકમાં જે જંગલના પ્રાણીઓ એ બધી જ થીમ ઉપર અમે લોકોએ કામ કરેલું છે. અને દરિયાઈ જીવો જે પણ છે એ દરેક દરિયાઈ જીવો ઉપર પણ કામ કરેલું. જેમ કે વેલ માછલી પણ 100 ફૂટની બનાવેલી છે અને ટાઈગર પણ અમારી પાસે 100 ફૂટનો છે. મેં કેટરપિલર 1 સપ્ટેમ્બરે ચાલુ કર્યું હતું. આજે 4 મહિના થયા અને એની અંદર 300 મીટર કપડું ગયું છે અને લગભગ 2.5 કિલો લાઈન વાપરી છે મેં અંદર સીવવામાં અને કિનિયારની 2 કિલો અલગથી. એટલે ટોટલ 20-25 કિલો વજન તો ખાલી પતંગનું જ થાય. અને જ્યારે હવામાં ઉડે ત્યારે 2 થી 3 ટન જેવું વેટ થઈ જાય એનું. આ વખતના પતંગ મહોત્સવમાં કેટલા પતંગ તમે આવા જાયન્ટ લઈને જવાના છો એ બધા ઉડાડવાના? મારી પાસે જાયન્ટમાં 100 ફૂટનું કેટરપિલર છે, પછી રે પીસ છે, પછી ડોગ છે, ટાઈગર છે, આવી ઘણી બધી ડિઝાઇનો છે. એઝ પર વિન્ડ કન્ડિશન કાલનું જે વેધર હશે એ પ્રમાણે અત્યારે તો પેકિંગ કરીએ છીએ, પણ એ પ્રમાણે અમે ત્યાં ફ્લાઇંગ કરવાનો ટ્રાય કરીશું. ઉત્તરાયણના તહેવારના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યભરમાં ગ્લાસ કોટેડ દોરા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ચાઇનીઝ દોરી બાદ નાયલોન દોરી અને કાચ પાયેલી એટલે કે ગ્લાસ કોટેડ દોરી પર પ્રતિબંધ મુકાયો છે. હાઈકોર્ટના હુકમ બાદ સરકારે પણ હુકમના પાલનની પ્રતિબદ્ધતા દર્શાવી છે. જે અંગે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા વેપારીઓ અને નાગરિકોમાં મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. રાજકોટની પતંગ બજારના વેપારીઓએ જણાવ્યું કે ઉત્તરાયણને લગતા તમામ માલ સામાનની ખરીદી 3 થી 4 મહિના અગાઉ થતી જતી હોય છે. હવે જ્યારે ઉત્તરાયણને આડે 2 દિવસ બાકી છે અને ગ્લાસ કોટેડ દોરી પર પ્રતિબંધ આવ્યો છે ત્યારે વેપારીઓને મોટી નુકસાની સહન કરવી પડશે. પણ અત્યારથી પરચેસિંગ અમારો બધાનું થઈ ગયું છે. એક અમે 2-3 મહિના પહેલા હોલસેલ વેચતા હોય છીએ. અમારે ત્યાંથી સૌરાષ્ટ્ર આખાની ખરીદી હોય છે, પણ એના માટે અમે જે વેપાર તો 50% જેવો કરી ચૂક્યા છીએ. આ બધા લોકો માલ લઈને બેઠા છે, તો એને બિચારાને થોડીક તો રાહત મળવી છે કે ન મળે? હા, અમે
અમે એકચ્યુઅલી ચોથા પાંચમા મહિનામાં જ્યાં આવતા વર્ષનો ઓર્ડર અમે જાન્યુઆરીનો આપી દેતા હોય છે અને આ માલ અમારે 10મા મહિનામાં ત્યાં લગી અમારા ગોડાઉનમાં આવી જાય છે. સમાચાર અમદાવાદથી એચએમપીવીનો વધુ એક કેસ નોંધાયો. 9 મહિનાના બાળકને એચએમપીવી હોવાનું સામે આવ્યું. વિહા ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળકને ચાઇલ્ડહુડ હોસ્પિટલ શિફ્ટ કરાયો. બાળકને શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. રાજ્યમાં એચએમપી વાયરસના કુલ 4 કેસ નોંધાયા છે. ન્યુમો વાયરસની એક કેસ રિપોર્ટ થયેલો છે, જે બાળક 9 માસનું બાળક છે અને મેલ ચાઇલ્ડ છે. બાળકને અગાઉ બોપલની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલો હતો, જેમાં તેને રેસ્પિરેટરી ઇલનેસના સિમ્ટમ્સ હતા. દર્દીને શરદી, ખાંસી આ પ્રકારની કમ્પ્લેન હતી અને ત્યારબાદ તારીખ 9ના રોજ તેનો રિપોર્ટ કરવામાં આવેલો હતો. તેમાં વાયરસ ડિટેક્ટ થયેલો છે. બીઝેડ પોન્ઝી કૌભાંડ મામલે તપાસ તેજ થઈ રહી છે. સીઆઈડી ક્રાઇમના ઇન્ચાર્જ વડાનું નિવેદન. નાણાં ઝડપથી મળે તે મુજબની પ્રક્રિયા કરીશું. તપાસમાં અમે સીએની મદદ લઈ રહ્યા છીએ. 11,252 રોકાણકારો હતા. 3,500 જેટલા રોકાણકારોની નાણાં ચૂકવવાના બાકી છે. બીઝેડની કુલ પ્રોપર્ટી 100 કરોડ રૂપિયા જેટલી છે. એસડીએફ નાણાં અપાવવાની પ્રક્રિયા શરૂ કરશે. બીઝેડની પ્રોપર્ટીની એસડીએમ હરાજી કરશે. 175 જેટલા રોકાણકારોએ પુરાવા આપ્યા. જે રોકાણકારો હતા એ 11,252 જેટલા જે રોકાણકારો હતા એ પૈકી અત્યારે હાલ ટોટલ જે જોવા જઈએ તો 3500 જેટલા રોકાણકારો છે જેમને આ બીઝેડ તરફથી પૈસા ચૂકવવાના બાકી છે. અને બીઝેડની પોતાની જે પ્રોપર્ટી છે એ જે એની બેંક એકાઉન્ટ ગણીએ, એની મૂવેબલ પ્રોપર્ટી, ઇમૂવેબલ પ્રોપર્ટી, એ બધી જો જોવા જઈએ તો 100 કરોડ જેટલી આશરે એની પ્રોપર્ટી થાય છે. અને એની એ જે રોકાણકારો, જે 3500 રોકાણકારો બાકી છે જેમને આપવાના પૈસા બાકી છે, તો એના માટેની જે પ્રોસિજર છે એ જીપીઆઈડી એક્ટની સેક્શન 4 પ્રમાણે અમારે જે કાર્યવાહી કરવાની છે. દાહોદમાં નકલી આવકવેરા અધિકારીઓ પકડાયા. 2 ઠગ દબોચાયા. અન્ય 4 ભેજાબાજો ગિરફથી દૂર. સુખસર ગામમાં નકલી આઈટી અધિકારીઓની રેડ હતી. નાણાં ધીરનારને ત્યાં નકલી આઈટી અધિકારીઓની રેડ હતી. ચોપડા ચેક કરી દાગીના ચોપડા જમા કરાવ્યા હતા. નાણાં ધીરનારને કેસ કરવાની ધમકી પણ આપી. કેસ ન કરવો હોય તો 25 લાખ રૂપિયાની માંગ કરી. 2 લાખ રોકડા આપ્યા અને અન્ય નાણાં અન્ય જગ્યાએથી આપવાની વાત કરતા ભાંડો ફૂટ્યો હતો. પોલીસે નકલી આવકવેરા અધિકારી બનનાર અમદાવાદના હાથીજણના રહેવાસી ભાવેશ બિપિનચંદ્ર આચાર્ય અને દાહોદના અબ્દુલ સુલેમાન નામના ઠગને દબોચી લીધા છે, જ્યારે અન્ય 4 ઠગો હજુ ફરાર છે. સંવાદદાતા સૌરભ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સૌરભ, નકલી અધિકારીઓ બની આ લોકોએ રેડ કરી હતી, શું આખો મામલો? બિલકુલ કહી શકાય કે જે સુખસર ગામે નાણાં ધીરધારનો ધંધો કરનાર વેપારીના ત્યાં 6 જેટલા નકલી ઇન્કમ ટેક્સ અધિકારી બની અને 6 જેટલા ઠગબાજોએ રેડ કરી હતી. જો કે કહી શકાય કે અલ્પેશ ઉકારભાઈ પ્રજાપતિના જેઓના દુકાન પર 6 જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓએ રેડ કરી હતી. નાણાં ધિરાણના ચોપડા ચેક કર્યા હતા. દાગીના તેમજ ચોપડાને જમા કરી કેસ કરવાની પણ ધમકીઓ આપી હતી. જો કે વેપારી ગભરાઈ ગયો હતો અને જો કેસ ન કરવો હોય તો 25 લાખ રૂપિયાની માંગણી 6 ઠગબાજો દ્વારા કરવામાં આવી હતી. 2 લાખ રૂપિયા તો રોકડા સ્થળ ઉપર લઈ લીધા હતા, પરંતુ અન્ય જે નાણાં છે તે અન્ય જગ્યા પર આપવાની વાત થતાં સમગ્ર વાંધો ફૂટ્યો હતો, જેના બાબતે વેપારી દ્વારા સતર્કતા દાખવી અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે સમગ્ર બનાવ સંદર્ભે 6 માંથી 4 આરોપી જેઓ કે ફરાર થઈ ગયા હતા અને પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસે ભાવેશ બિપિનચંદ્ર આચાર્ય જેઓ કે અમદાવાદના રહેવાસી છે અને અબ્દુલ સુલેમાન જેઓ કે દાહોદના રહેવાસી, તેઓને પકડી પાડી અન્ય 4ને પકડવા માટે અત્યારે કવાયત હાથ ધરવામાં આવી છે. સૌરભ, આ જે વેપારી છે તેમને કઈ રીતે એવો ખ્યાલ આવ્યો કે આ અધિકારીઓ નકલી હોઈ શકે છે અને તેમણે પોલીસની મદદ લીધી? બિલકુલ કહી શકાય કે જે 2 લાખ રૂપિયા રોકડા સ્થળ પર લેવાની વાત કરી હતી અને ત્યારબાદ અન્ય જે રૂપિયા છે તેઓ અન્ય જગ્યાઓ ઉપર અલગ અલગ ટાઈમે માંગવાની વાત કરતા તેઓને પણ ખ્યાલ આવ્યો હતો કે આ જે ઇન્કમટેક્સ અધિકારીઓ છે તે અલગ અલગ સ્થળ ઉપર અલગ અલગ સમયે કેમ રૂપિયા માંગી રહ્યા છે. ત્યારે જે વેપારી એકદમ સતર્ક થયો હતો અને પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા તેઓને મદદ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા તેઓને જે વાતોમાં ઉલઝાવી રાખવાની વાત કરી અને ત્યારબાદ રેડ કરી બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. આભાર સૌરભ, જાણકારી આપવા માટે.